ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીઓ સાથે મારામારી, ધાકધમકી સહિતના જે આર્મ્સ એક્ટના ગુનામાં તેમની ઉપર જે તે સમયે ફરિયાદ દાખલ થઈ હતી તેનો આજે ચુકાદો આવ્યો છે। નર્મદાની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેમણે આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના જે કુલ 9 આરોપીઓ છે તેમને 7 વર્ષની સજા અને અંદાજિત 9 થી 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। શું હતી ઘટના અને આજે શું થયું છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું ઇકરામ। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભાના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમના દ્વારા વર્ષ 2023ની અંદર તેમના ઘર નજીક આવેલી એક જંગલની જમીન ઉપર થયેલા વાવેતર મામલે વનકર્મીઓ સાથે માથાકૂટ થઈ હતી અને તેમની સામે ડેડિયાપાડા પોલીસે ફરિયાદ નોંધી હતી અને તેમના ઉપર આરોપ હતા કે તેમણે વનકર્મીઓને પોતાના ઘરે બોલાવી તેમને ધમકાવ્યા હતા, તેમને લાફા માર્યા હતા અને તેમની પાસે રહેલી પિસ્તોલમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું। અને આ મામલે તેમની સાથે તેમની જે પત્ની હતા અને તેમના જે બીજા કુટુંબીજનો સહિત કુલ 9 લોકોને આ ગુનામાં નામજોગ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે તે સમયે આ સમગ્ર ઘટના એ રાજકીય જોર પણ પકડ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમના જે કુટુંબીજનો હતા 9 તેમણે તમામ જેલવાસ ભોગવ્યો હતો। લગભગ 90 દિવસ સુધી તેઓ જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ તેમને હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા। ત્યારે પણ આ ઘટનાએ ખૂબ મોટો રાજકીય રંગ પકડ્યો હતો। ત્યારે આજે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ કેસની સુનાવણી કરતા જે ચૈતર વસાવા સહિતના જે કુલ 9 આરોપીઓ છે જેમાં 4 મહિલા અને 5 પુરુષ હોવાનું કહેવાય છે તમામને નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। એ સાથે સાથે જે દંડની પણ રકમ છે તે લાખોમાં થવા જાય છે એવી હાલ પ્રાથમિક માહિતી મળે છે। ત્યારે આ ઘટનાને લઈને જ્યારે એવું વાતાવરણ બંધાયું કે આ કેસની આજે ચુકાદો આવવાની શક્યતા છે તેને લઈને નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી। મોટી સંખ્યામાં પોલીસના વાહનો હતા। ગેટ પર પણ લોકો જે અંદર આવી રહ્યા હતા તેમને પણ પૂછપરછ કરવામાં આવી રહી હતી। શા માટે આવી રહ્યા છો, શું કામ છે, કયા કેસ મામલે આવી રહ્યા છો। એટલે આ ચુકાદાને આવ્યા પછી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે પણ પૂરતા પ્રયાસો કર્યા છે। હાલમાં જે તમામ આરોપીઓ છે તે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જ છે। તેમને હવે લાવવામાં આવશે। હવે તેમને રાજપીપળાની જેલમાં લઈ જવામાં આવે છે કે પછી અન્ય કોઈ વડોદરાની કે અન્ય કોઈ જેલમાં લઈ જવામાં આવશે તે અંગે હજુ સ્પષ્ટીકરણ મળ્યું નથી। ત્યારે આ ઘટના રાજકીય રીતે પણ જોઈએ તો બહુ મોટી છે, કારણ કે 7 વર્ષની સજા થાય ત્યારે ધારાસભ્ય પદ પણ ગુમાવે એવી પણ શક્યતાઓ છે। પરંતુ આ કેસમાં હવે ધારાસભ્ય સહિતના જે આરોપીઓ છે જેમની ઉપર સજા જાહેર થઈ ગઈ છે તેઓએ હાઈકોર્ટનો રસ્તો પકડવો પડશે, હાઈકોર્ટમાં જવું પડશે અને તેમને થયેલી સજા મામલે અપીલ કરવાની રહેશે। ત્યારે શું બને છે ઘટનાક્રમ અને હવે ધારાસભ્ય સહિતના જે આરોપીઓ છે તેમને કોર્ટમાંથી પોલીસ ક્યાં લઈને જાય છે તે અંગેની પણ અમે માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। અમારી સાથે જોડાયેલા રહેજો।